હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર. આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ MCQs પ્રશ્નો એનો પાર્ટ 26 એ જોવાનો છે અને એની અંદર આપણે જોઈશું ક્રિયા વિશેષણ અને વિશેષણના મોસ્ટ IMP MCQs પ્રશ્નો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો. વાક્ય આપેલું છે એમાંથી આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે. ઓપ્શન એ અલ્યા, ઓપ્શન બી શું, ઓપ્શન સી કર્યું છે અને ઓપ્શન ડી પણ. પહેલાં આપણે જે ખબર હોવી જોઈએ કે ક્રિયા વિશેષણ એટલે શું, તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય છે. તો આ વાક્યમાંથી આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે અને 4 ઓપ્શન આપેલા છે. તો આપણો સાચો જવાબ શું આવશે? કયું ક્રિયા વિશેષણ આવશે વાક્યની અંદરથી? તો અહીં આપણા આન્સર આવશે શું. એ છે ક્રિયા વિશેષણ છે. પ્રશ્ન નંબર 2, નાનકડી ખુશાલી ઝડપથી દોડી. આ વાક્યમાં ઝડપથી શું છે? ઝડપથી શબ્દ છે એ શું છે? ઓપ્શન એ સંયોજક છે, ઓપ્શન બી કૃદંત, ઓપ્શન સી ક્રિયા વિશેષણ, ઓપ્શન સી વિશેષણ. ઝડપથી દોડી છે એના અર્થમાં વધારો કરે છે ને દોડી એ ક્રિયા છે, દોડવાની ક્રિયા. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરતા હોય ત્યારે એને કહેવામાં આવે છે ક્રિયા વિશેષણ. તો એ આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 3, મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી. ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. હવે આમાં પહેલાં તો એ થાય કે આપણે ક્રિયા વિશેષણ શોધવું પડે ને પછી એનો પ્રકાર આપણે આન્સર આપી શકીએ. તો પહેલું છે રીતિવાચક, બીજું ઓપ્શન બી સ્થળવાચક, ઓપ્શન સી હેતુવાચક કે ઓપ્શન ડી પરિમાણવાચક. તો મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી. ક્યાં મૂકી? તો કે ટેબલ પર. તો અહીંયા આપણો કયો પ્રકાર થશે? તો કે સ્થળવાચક આન્સર આવશે. પ્રશ્ન નંબર 4, આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે. ક્રિયા વિશેષણ શોધો. વાક્યની અંદરથી ક્રિયા વિશેષણ શોધવાનું છે. ઓપ્શન એ છે આપણા, ઓપ્શન બી અવશ્ય, ઓપ્શન સી નેતા કે ઓપ્શન ડી પધારશે. આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે. તો કયું છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે કયો શબ્દ છે? તો એ આપણો આન્સર આવે. તો એ આન્સર આવશે ઓપ્શન બી અવશ્ય પધારશે. તો અવશ્ય જવાબ છે. પ્રશ્ન નંબર 5, અખાડે હું કદી ગયો નથી. વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? ઓપ્શન એ સ્થળવાચક, ઓપ્શન બી સમયવાચક, ઓપ્શન સી રીતિવાચક કે ઓપ્શન ડી પ્રમાણવાચક. કદી એ કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી કદી એટલે સમયવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 6, તેણે અજંપામાં રાત વિતાવી. વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે? અજંપામાં એ શું કહેવાય એને? ઓપ્શન એ કર્મ, ઓપ્શન બી ક્રિયા વિશેષણ, ઓપ્શન સી ક્રિયાપદ કે ઓપ્શન ડી અધ્યય. અજંપામાં તો એને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે અજંપામાં એને કહેવાય છે ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ક્રિશા ખડખડાટ હસી. તો ખડખડાટ એ કેવો ક્રિયા વિશેષણનો પ્રકાર છે? ઓપ્શન એ રીતવાચક, ઓપ્શન બી સંભાવનાવાચક, ઓપ્શન સી અભિગમવાચક કે ઓપ્શન ડી સ્થળવાચક. ક્રિશા ખડાખડ હસી. કેવી રીતે હસી? તો કે ખડખડાટ. તો અહીંયા આપણો આન્સર આવશે રીતવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 8, હરોળમાં પહેલા સ્થાનના અધિકારી છે. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. પહેલાં તો ક્રિયા વિશેષણ શોધવું પડે. તો ઓપ્શન એ છે અભિગમવાચક, ઓપ્શન બી સમયવાચક, ઓપ્શન સી સ્થળવાચક અને ઓપ્શન ડી ક્રમવાચક. તો હરોળમાં પહેલા સ્થાનના અધિકારી છે. પહેલા એ ક્રિયા વિશેષણ છે. તો એનો કયો પ્રકાર કહેવાય છે? તો અહીંયા આન્સર આવશે એને કહેવાય ક્રમવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 9, થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. રેખાંકિત પદનું ક્રિયા વિશેષણ ઓળખાવો. તો થોડા છે એની નીચે અંડરલાઈન આપેલી છે. તો એને કેવા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? ઓપ્શન એ સમયવાચક, ઓપ્શન બી સ્થાનવાચક,
ઓપ્શન સી પ્રમાણવાચક, ઓપ્શન ડી માત્રા સૂચક. પહેલાં તો આપણે ખબર છે ખોટા જ છે, ઓપ્શન ઉડાડી દે તો સમય તો નથી એટલે પહેલું ગયું, સ્થાનય નથી તો બીજું પણ આપણે નીકળી ગયું. સી અને ડીમાંથી આન્સર આપવાનો છે તો આન્સર આવે પ્રમાણવાચક, કેમ કે થોડા. પ્રશ્ન નંબર 10, એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. ઓપ્શન એ એમની, ઓપ્શન બી આજે, ઓપ્શન સી લોક સંસ્કૃતિ અને ઓપ્શન ડી જીવંત. તો ક્યુ છે ક્રિયા વિશેષણ કહેવાય છે વાક્યની અંદર. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે તો એ વાક્યની અંદર ક્રિયા વિશેષણ છે આજે, ઓપ્શન બી. તો કયા છે ક્રિયા વિશેષણના પ્રશ્નો હતા. હવે આવે છે અહીંથી વિશેષણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. વિશેષણ ન હોય એવો શબ્દ કયો છે? ઓપ્શન એ માયાળુ, ઓપ્શન બી મધુર, ઓપ્શન સી ચળકાટ અને ઓપ્શન ડી સાંસારિક. માયાળુ એ વિશેષણ કહેવાય છે. મધુર અવાજ તો એ પણ વિશેષણ કહેવાય છે. સાંસારિક જીવન એ પણ વિશેષણ છે. તો અહીંયા આપણો આન્સર આવે સી છે, વિશેષણ નથી. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે? વિકારી એટલે જે શબ્દની અંદર ફેરફાર થઈ શકે એને વિકારી કહેવાય, અને અવિકારી એટલે જે શબ્દ આપેલો છે એમાં કોઈ ફેરફાર ન થાય તો એને અવિકારી વિશેષણ કહેવાય છે. ઓપ્શન એ સસ્તી, ઓપ્શન બી ચતુર, ઓપ્શન સી સારી અને ઓપ્શન ડી મીઠું. અવિકારી વિશેષણ શોધવાનું છે. સસ્તી સસ્તો તો એમાં ફેરફાર થાય છે. સારી સારું એમાંય ફેરફાર થાય છે. મીઠી મીઠું પણ ચતુર છે એમાં ફેરફાર ન થાય એટલે એ અવિકારી વિશેષણ કહેવાય. પ્રશ્ન નંબર 13, આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે? આવડું મોટું શહેર એની અંદર કયું વિશેષણનો પ્રકાર રહેલો છે? ઓપ્શન એ ગુણવાચક, ઓપ્શન બી સંખ્યાવાચક, ઓપ્શન સી ક્રિયાવાચક અને ઓપ્શન ડી સાર્વનામિક. કયો પ્રકાર કહેવાય છે? આવડું મોટું શહેર. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ ગુણવાચક કહેવાય છે. પ્રશ્ન નંબર 14, નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે? ઓપ્શન એ સર્વનામ, ઓપ્શન બી ક્રિયાપદ, ઓપ્શન સી કૃદંત અને ઓપ્શન ડી વિશેષણ. તો સૌથી એ છે સર્વનામ. તો નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. તો ઓપ્શન એ તો આવે નહીં, તો નામના અર્થમાં વધારો કરે એને પૂછ્યું. ઓપ્શન બી છે ક્રિયાપદ, તો એ પણ નથી. ઓપ્શન સી કૃદંત છે, તો કૃદંત પણ ન કહેવાય. તો અહીંયા આપણો આન્સર આવશે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલ શબ્દોમાંથી વિશેષણ શોધો. વિશેષણ શોધવાનું છે અહીંયા. ઓપ્શન એ છે ચોપડી, ઓપ્શન બી પાર્થિવ, ઓપ્શન સી આરંભ અને ઓપ્શન ડી નિત્ય. વિશેષણ કયું છે ચારમાંથી એ આપણે આન્સર આપવાનો છે. ચોપડી એ તો નામ છે, વિશેષણ નથી. એના પછી છે આરંભ, એ પણ નથી. અને નિત્ય એટલે દરરોજનું, તો એ પણ છે વિશેષણ નથી. તો આપણો અહીંયા આન્સર આવે બી પાર્થિવ શરીર, તો એ વિશેષણ કહેવાય. પ્રશ્ન નંબર 16, હોશિયાર વિદ્યાર્થી શિક્ષકોને ગમે છે. કયું પદ વિશેષણ દર્શાવે છે? આપણે વિશેષણ શોધવાનું છે ને. વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. ઓપ્શન એ છે વિદ્યાર્થી, ઓપ્શન બી હોશિયાર, ઓપ્શન સી ગમે છે અને ઓપ્શન ડી શિક્ષકોને. તો આ વાક્યની અંદરથી ક્યુ છે એ વિશેષણ પદ છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી હોશિયાર. પ્રશ્ન નંબર 17, વિશેષણ શોધીને લખો. દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી. કેવી શ્રદ્ધા હતી? તો કે અટલ શ્રદ્ધા હતી. વિશેષણ શોધવાનું છે. ઓપ્શન એ શ્રદ્ધા, ઓપ્શન બી અટલ, ઓપ્શન સી દરેક, ઓપ્શન ડી ઉપર. તો વિશેષણ આપણે શોધવાનું છે. દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી. તો અહીંયા આપણો આન્સર આવશે અટલ. કેવી શ્રદ્ધા હતી? તો કે અટલ શ્રદ્ધા હતી. પ્રશ્ન નંબર 18, નીચે આપેલ વિશેષણોમાંથી સ્ત્રી માટે કયું વિશેષણ યોગ્ય નથી? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સ્ત્રી માટે ન વપરાતું એવું કયું વિશેષણ છે? ઓપ્શન એ સૌભાગ્યવતી,
ઓપ્શન બી પ્રોષિત ભર્તનિક, ઓપ્શન સી વિધવા, ઓપ્શન ડી પ્રોષિત ભર્તુકા. તો આ ચારની અંદરથી કયો એક વિશેષણ છે કે જે સ્ત્રી માટે વપરાતો નથી? સૌભાગ્યવતી વપરાય છે, વિધવા પણ વપરાય છે અને પ્રોષિત ભર્તુકા પણ વપરાય છે. પ્રોષિત પત્નીક છે પુરુષો માટે વપરાય છે. પ્રશ્ન નંબર 19, વિશેષણ શોધો. તૂટેલી ડાળી પર પક્ષી બેઠું હતું. તો એમાંથી આપણે વિશેષણ શોધવાનું છે. ઓપ્શન એ ડાળી, ઓપ્શન બી તૂટેલી, ઓપ્શન સી પર કે ઓપ્શન ડી પક્ષી. તો વાક્યમાંથી આપણે વિશેષણ શોધવાનું છે. કયું વિશેષણ થશે? ડાળી થશે, તૂટેલી, પર કે પક્ષી? તો અહીંયા આન્સર આવશે ડાળી પર બેઠું, પર કેવી? તો કે તૂટેલી ડાળી પર. તો તૂટેલી આન્સર આવશે. પ્રશ્ન નંબર 20, દાળમાં મીઠો લીમડો જરૂરી છે. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. મીઠો લીમડો છે એની નીચે અંડરલાઈન છે, કેવા પ્રકારનો છે? ઓપ્શન એ આકારવાચક, ઓપ્શન બી કર્તુવાચક, ઓપ્શન સી રંગવાચક કે ઓપ્શન ડી સ્વાદવાચક વિશેષણ. તો આકારવાચક તો નથી, કર્તુવાચક નથી, એમાં રંગ પણ આપેલો નથી, તો સ્વાદ આપેલો છે. તો અહીં આપણો આન્સર આવશે સ્વાદવાચક વિશેષણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણ અને ક્રિયા વિશેષણના મોસ્ટ આઈએમપી MCQ પ્રશ્ન જોયા છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.